केंद्रीय गृहमंत्री करशे एमएलए क्वार्टर्सનું ઉદ્ઘાટન। જી હા, અમિત શાહ 23મી તારીખે એમએલએ ક્વાર્ટર્સનું ઉદ્ઘાટન કરવાના છે। સેક્ટર 17માં નિર્માણ કરાયા છે એમએલએ ક્વાર્ટર્સ। 220 કરોડના ખર્ચે 216 જેટલા મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે। 9 માળના 12 ટાવરનું 23મી તારીખે ઉદ્ઘાટન કરવામાં આવશે। અહીં ગાર્ડન ઉપરાંત ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કમ્યુનિટી હોલની પણ સુવિધા અપાઈ છે। ઇન્ડોર ગેમ, યોગ, જોગિંગ માટે પણ અલગ અલગ જગ્યા બનાવવામાં આવી છે। ગાંધીનગર સેક્ટર 17 ખાતે જૂના એમએલએ ક્વાર્ટર તોડીને ત્યાં આગળ નવા એમએલએ ક્વાર્ટર બનાવવામાં આવ્યા છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા 23 તારીખના રોજ સંભવત કાર્યક્રમ જે છે આ એમએલએ ક્વાર્ટરને ખુલ્લો મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હાલ આપણે ગાંધીનગર સેક્ટર 17 ખાતે જે નવા એમએલએ ક્વાર્ટર છે ત્યાં આગળ છીએ। ત્યાં તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ ફ્લેટ છે લક્ઝરી ટાઈપના ફ્લેટ બનાવવામાં આવ્યા છે। કુલ 220 કરોડના ખર્ચે 216 મકાન જે 4 BHK ના છે તે બનાવવામાં આવ્યા છે। તમામ સુવિધા સાથે આ મકાન જે છે બનાવવામાં આવ્યા છે। ખાસ 9 માળના કુલ 12 ટાવર બનાવવામાં આવ્યા છે, જેની અંદર તમામ સુવિધાઓને આવરી લેવામાં આવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા આગામી 5 વર્ષ પહેલા આ ફ્લેટ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ જો વાત કરીએ તો આની અંદર સી આઉટ, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, કેન્ટીન, આધુનિક હેલ્થ ક્લબ, ચિલ્ડ્રન પ્લે એરિયા, વરિષ્ઠ નાગરિક પાર્ક, ઇન્ટરનેટ લાઉન્જ, ઇન્ડિયન ગેમ ઝોન, ડેક સાથે યોગ, જોગિંગ અને વોકિંગ ટ્રેક તથા 4 ઇન આઉટ ગેટ રહેશે। નવા એમએલએ ક્વાર્ટરમાં કુલ 5 રૂમ, 3 માસ્ટર બેડરૂમ, 3 અટેચ ટોયલેટ, 1 કોમન ટોયલેટ, મુલાકાતીઓ માટે વેઇટિંગ એરિયા, ચર્ચા બેઠક, મીટિંગ રૂમ, લાઇબ્રેરી અથવા રીડિંગ રૂમ, સ્ટોર રૂમ, ડ્રેસિંગ રૂમ, રસોડું, રસોઈયા માટે, ઘરઘંટી માટે અલગ રૂમ સાથેની એન્ટ્રી રહેશે। ખાસ જો હાલ તમે જે પ્રમાણે દ્રશ્યની અંદર પણ જોઈ શકો છો કે આ એમએલએ ક્વાર્ટરની જે છે લોકાર્પણ પહેલાની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે। અને હાલ જો વાત કરવામાં આવે તો આગામી જે 23 તારીખના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવે તેવી વાત સામે આવી રહી છે। ત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ છે ત્યાં અહીંયા આગળ હાલ જોવા મળી રહી છે। આ ફ્લેટ બનતાની સાથે તે ધારાસભ્યને આગામી લાભ પાંચમ જે છે પડશે। ખાસ થોડા દિવસ અગાઉ પણ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે ધારાસભ્યને નવા એમએલએ ક્વાર્ટર પણ મળવા જઈ રહ્યા છે। દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।